ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો, દાતા બેઠક પર અમરતજી પરમારનો વિજય। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો। પહેલા 15 બેઠક બિનહરીફ કરાવ્યા બાદ દાતાની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પણ મેન્ડેટધારી અને બીજેપી સમર્થિત અમરત પરમારનો વિજય થયો। અમરત પરમારને 85 મતોમાંથી 55 મત મળ્યા। પોતાના પ્રતિસ્પર્ધી દિલીપસિંહ બારડની કારમી હાર થઈ। અમરતજી પરમાર વિજેતા થતા કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા। સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો। અમરતજીને હાર તોરા કરી અભિનંદન પાઠવ્યા હતા। આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો 16 બેઠકો પર દબદબો યથાવત રહ્યો। દાતા બેઠકની જીત શંકર ચૌધરીની પ્રતિષ્ઠાનો સવાલ હતો, જે અમરતજી પરમાર પ્રતિષ્ઠામાં ખરા ઉતર્યા। વધુ એક વખત બનાસ ડેરીમાં શંકર ચૌધરીની પેનલનું જોર જોવા મળતા વધુ એક વખત શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન બને તો નવાઈ નહીં। અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા અને આ શ્રેય અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છીએ। ખરાબ રોડ મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરી। જૂનાગઢના રસ્તા બિસ્માર થઈ ગયા છે। મોટાભાગના રોડ પર ખાડા પડી ગયા છે। રોડ શોધવો હોય તો બિલોરી કાચ લઈને નીકળવું પડે। રોડ પર ખાડા એટલા પડ્યા છે કે વાહન ચાલકોની કમરની 1, 2, 3 થઈ જાય। ચોમાસું પૂર્ણ થયા બાદ પણ જૂનાગઢના રસ્તા સુધર્યા નથી। આ અંગે અનેકવાર કોંગ્રેસે રજૂઆત કરવા છતાં મનપાના પેટનું પાણી હલતું નથી। ત્યારે ખરાબ રોડ મુદ્દે કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। રોડ પર બેનરો સાથે ઉતરીને વિરોધ કર્યો હતો। 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવાશે। નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવવામાં આવશે। 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર અપાશે। નડિયાદમાં શહેર કોંગ્રેસમાં પડ્યું ગાબડું, 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ખેડા જિલ્લામાં કોંગ્રેસને રાજકીય ઝટકો લાગ્યો। નડિયાદમાં શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। માલધારી સમાજના પ્રમુખ અને કોંગ્રેસના સક્રિય નેતા રાજુભાઈ રબારી પોતાના 50 જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા। ખેડા જિલ્લાના કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરી તેમણે વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા।